को छोड़ायो छिन लाख तली लाल एड़िया मेरे जीव के यही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बात पलनावारू निरखु नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन रूह होवे जो अर्श की सुनियो अर्श तन कान अर्श अकले विचारियो मैं कहती हूँ अर्श जुबान। सर्वे सुंदर साथ जी आज इंद्रावती आपने आ दुनिया चौरलोकनी उपરની दुनिया અને પરમધામની ડિફરન્સ બતાવવા જઈ રહ્યા છે। ખુલાસાનું પ્રકરણ 16મું છે મિજાન કી सूरत तुलनात्मक दृष्टिकोण। એટલે इंद्रावती આજે આપણે આ પ્રકરણમાં નશ્વર દુનિયા કેવી છે, ઉપરના 6 લોક કેવા છે, અક્ષરધામ કેવું છે અને પરમધામ કેવું છે એનું ડિફરન્સ બતાવવા જઈ રહ્યા છે। અને કઈ પણ યુક્તિ કરીને આપણે ડિફરન્સ બતાવીને આપણે પરમધામની પહેચાન કરાવવા માટે इंद्रावती યુક્તિ કરીને આપણે જગાડી રહી છે। આપણે કહીએ ને યાદ આવેલી સુખ તો હોય જાગણી, તો આપણે પરમધામના સુખ યાદ કરવા માટે આ પ્રકારમાં અલગ અલગ રીતે કમ્પેરિઝન કરીને સમજાવે છે इंद्रावती। तो આપણે જોઈએ આગળ। कहती हो मत क्यों सुन तो सुनसी सब संसार मकसूद तिनका होय सी जो लेसी यह विचार। इंद्रावती जी आ प्रकरण में આપણે કહે છે કે હે સુંદરસાદ जी હું તમને આ નશ્વર દુનિયામાં નશ્વરમાં બેસીને રાજ્યની કૃપાથી નશ્વર દુનિયાના દાખલા આપી અને એનાથી હું તમને પરમધામને સમજાવવાની કોશિશ કરું છું। હું જે કહી રહ્યો છું સંસારના લોકો પણ સાંભળશે અને જે સાંભળશે અને આને દિલમાં ઉતારશે એને એનું દિલમાં ચોક્કસતા થશે કે પરમધામ શું છે અને નશ્વર દુનિયા શું છે, ચોક્કસતા છે એમ इंद्रावती કહી રહ્યા છે। फिर के सबों ने यो कहा ये जो दुनिया चौदह तबाह ढूंढ ढूंढ के हम थके पर पाया नहीं हक। જ્યારથી આ સૃષ્ટિ બની ત્યારથી અલગ અલગ સંપ્રદાયના જ્ઞાની લોકોએ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને શોધવા માટે બહુ મહેનત કરી, તપ કર્યા, યજ્ઞ કર્યા, હોમ હવન કર્યા, જપ કર્યા, શરીરને કષ્ટ આપ્યા, પણ કોઈને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની દિશા કે પરમધામની દિશા મળી નહીં। બધા ગોતી ગોતીને થાકી ગયા પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોઈ જોઈ શક્યા નહીં। વેદ કતે પડબડ થકે કહે કહે થકે ઇલામ કયા તીનો મુખ अपने ठोर कायम न पाया हम। દુનિયાના લોકો તો થાકી ગયા પણ વેદો તો સત્યયુગથી આવી ગયા છે। વેદ કતે પક્ષો એમાં કહે છે કે પૈગંબરોએ બહુ મહેનત કરી અને જ્ઞાનથી બહુ શોધીને થાકી ગયા પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્થાન કે જગ્યા કે એની વિશે થોડું માહિતી પણ કોઈને મળી નહીં। બધા એની દિશા શોધી રહ્યા કે પરમાત્માના સ્વરૂપની શોધી રહ્યા પણ કોઈને કઈ મળ્યું નહીં। મહેર કરી મોહે મહેબૂબ ને રોહલ્લા મિલે મુझ खोल दिए पट अक्षर परस पट रस के जो बक्का ठोर थी गुज। तो इंद्रावती અહીં કહે છે કે ધામધણીએ મારા પર કેટલી મહેર કરી કે ધામધણી સ્વયં જેમ આપણા ખેલમાં ઉતરતા પહેલા રાજ્ય કીધું હતું કે હું તમારા માટે કુરાનમાં સંકેત મોકલીશ, હું મારા રસૂલને સંદેશો લઈને મોકલીશ, મારી રૂહને શ્યામાજીને પણ તમારા માટે મોકલીશ, હું સ્વયં આવીને તારતમ જ્ઞાન આપીશ, તમને સમજાવીશ પણ સમજશો નહીં। એ વાત સાબિત કરતા इंद्रावती જે આપણને કહી રહ્યા છે कि धामधनी स्वयं रोहल्लाल श्यामाजी स्वरूपे सदगुरु ने मोकला। सदगुरु तारतम ज्ञान रूपी चावी लावी मारा दिल में बैठा, मारा दिल के अंदर तारतम ज्ञान खोल्યું। હવે મારી દિલની અંદર પરમધામનો હકીકત અને મારફતનું બધું જ્ઞાન ખોલી ગયું છે। તો હું આ નશ્વર દુનિયામાં બેઠા બેઠા નશ્વર તનથી ધામધણીની કૃપાથી પરમધામની પહેચાન કરાવવા માટે કંઈક થોડીક વાતો કરવા જઈ રહ્યો છે, પરમધામની વાતો કરવા અને ખુલાસો કરવા જઈ રહ્યો છે જેથી મારો સંતોષ જાગે। इलम दिया मोहे लुंदनी आई असल अकल शहरक से नजीक पाया रस असल। હવે इंद्रावती પોતાની વાત કરતા કહે છે કે સદગુરુ જ્યારે મારા દિલમાં બેસી જાય છે અને મારી અંદર પાતાળથી પરમધામનું જ્ઞાન ખોલી ગયું, 14 લોકના શાસ્ત્રનું જ્ઞાન ખોલી ગયું, વેદ કતે પક્ષનું જ્ઞાન ખોલી ગયું, તો મને પરમધામની પહેચાન થઈ ગઈ અને મને અસલ અકલ આવે, પરમધામની બુદ્ધિ, નિજ બુદ્ધિ આવી અને એનાથી મને ખબર પડી કે પરમધામમાં તમારી પરાત્મા રાજ્યના ચરણમાં બેઠી છે પણ રાજ્ય સ્વયં सूक्ष्म रूपे पूરું પરમધામ 25 પક્ષ 12,000 બ્રહ્મ સૃષ્ટિને રૂહને લઈ મારા દિલમાં આવીને મારા જીવની ઉપર બેસીને પરમધામ કરીને બેસી ગયા છે। એટલે મારું આ નશ્વરની અંદર જે મારું દિલ છે એના જીવની ઉપર આવીને અધિષ્ઠાન કરી ગયા છે। એટલે પરમધામ કરતા પણ મને નજીક કરી દીધી છે કારણ કે આપણે
દિલ છે શ્વાસ નળીની બાજુમાં હોય છે એટલે એને શેરક કીધું છે. શેરક એટલે શ્વાસ નળી. આપણા જે ધમની છે એની બાજુમાં દિલ છે, અહીંયા આવીને બેસી ગયા છે પરમધામ કરીને. એટલે ઇન્દ્રાથી ખુશ થતા કહે છે કે પરમધામમાં તો રાજી મને ચણમાં બેસાડી છે, પણ અહીં તો રાજી મારા દિલમાં આવીને બેસી ગયા છે. અને મને પરમધામની પૂરી પહેચાન કરાવી દીધી એમ ઇન્દ્રાથી કહે છે. તો એમ કહે છે મને પહેચાન થઈ તો હું મારા સાથને જગાવું. આજે આપણે મળીને એ જ કોશિશ કરીએ કે આપણે એકબીજાને વચન આપ્યા હતા કે હું ભૂલું તો તને તું મને યાદ કરાવજે ને તું ભૂલી જાય હું તને બતાવી દઈશ. એ વચન અહીં ઇન્દ્રાથી પોતાને પૂરું કરતા બધા સુંદર સાહેબને સમજાવવા યુક્તિપૂર્વક સમજાવીને જગાડવાની કોશિશ કરે છે. તો અહીંયા આપણે ઇન્દ્રાથી આગળ કહે છે और महर महमूद की खुली हकीकत पाई शाहिदी दूसरी हक की मार्फत. હવે ઇન્દ્રાથી આપણે કહે છે કે ધામધણી મારા દિલમાં બેસી ગયા. શ્યામાજી મોહમ્મદ એટલે શ્યામાજી કીધા છે. શ્યામાજી રૂપે ખુદા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મારા દિલમાં આવી ગયા અને બેસી ગયા. અને જે રસૂલ મોહમ્મદ કુરાન રૂપમાં હકીકતનું જ્ઞાન લાવ્યા હતા એ સાક્ષી રૂપે આવી હતી. મારા દિલમાં આવીને બધું ખુલી ગયું. મને પરમધામ 25 વખતની બાતોની અને જાહેરી બે ઇન્ફોર્મેશન મળી ગઈ, માહિતી મળી ગઈ. અને મારી દિલની અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ પરમધામ 25 વખત અને અખંડ પરમધામનું મારફતી જ્ઞાન પણ મારા દિલમાં આવી ગયું એમ ઇન્દ્રાથી કહી રહ્યા છે. પાયે ઇશારતે રમોજે બીચ અલ્લાહ કલામ સબ જરા ન રહી પાયા કાયમ આરામ. હવે ઇન્દ્રાથી કહે છે કે મને આ કઈ રીતે ખબર પડી? તો રસૂલ મોહમ્મદ શ્યામાજી સ્વરૂપે જે આવી પરમધામની મેરાજ દરમિયાન જે 90,000 શબ્દો લાવીને પરમધામની બાતોની અને ઈશારામાં જે સંકેતો લાવ્યા પરમધામના 25 વખતના કે જમનાજી, હોજકોસો તળાવ, વન, ઉપવન, બગીચા, પરમધામની સુરત, પરમધામ અખંડતા, તેજ, નૂર, રાજ્યનું સ્વરૂપ, રાજ્યનું બાતોની સ્વરૂપ, જાહેરી સ્વરૂપ લઈને આવ્યા. એ બધી માહિતી મને અહીંયા મારા શ્યામાજી રૂપે સદગુરુ મને આપી. અને એનો અનુભવ થઈને મને બહુ આનંદ થયો કે આ નશ્વર દુનિયામાં યુગોથી લોકો શોધી રહ્યા છે, જ્ઞાની લોકો, પણ એને એની દિશા પણ નથી મળી. જ્યારે જે ધામધણીની કૃપાથી શ્યામાજી રૂપી સદગુરુ સંકેતો મળી અને મારા દિલમાં પૂરી પરમધામની સમજ આવી ગઈ અને મને બહુ દિલમાં શાંતિ થઈ ગઈ છે એમ કે છે. હવે આપણે આગળ શું કહે છે જોઈએ. अब करूं बक्का जाहिर वास्ते अरस उम्मत के कहूं अरस और खेल की जो बेवरा समझीએ. હવે ઇન્દ્રાથી આપણે આગળ સમજાતા કહે છે કે અત્યાર સુધી આ નશ્વર દુનિયામાં આવા કરોડો બ્રહ્માંડો બનતા, પણ અહીંયા જીવ સૃષ્ટિ આવતી હતી. પરમધામની કોઈ વાત જ ન કરતી. જીવ સૃષ્ટિનું લક્ષ્ય શું છે? મેક્સિમમ વૈકુંઠ, સતલોક અને બહુ તો શૂન્ય નિરાકાર સુધી. પણ હવે ઇન્દ્રાથી આપણને આગળ કહે છે કે જ્યારે સદગુરુ શ્યામાજી રૂપે મારા દિલમાં આવીને તારતમ્યથી પરમધામ 25 વખત જાહેર કરી દીધા, તો હવે હું મારી ઈચ્છા છે કે મારી બ્રહ્મ સૃષ્ટિને મેં વચન આપ્યું હતું કે જગાવીને બધાને પરમધામને પાછા લઈ જવાની મેં સદગુરુને વચન આપ્યું હતું. એના માટે બ્રહ્મ સૃષ્ટિને જગાવવા માટે મારી ઉંમત એટલે મારી પરમધામની આત્માને જગાવવા માટે હું આ નશ્વર દુનિયામાં નશ્વરતનથી પરમધામને જાહેર કરું એવો એને દિલમાં ઈચ્છા થઈ છે. અને એમ કે છે કે હું પરમધામ 25 પક્ષ રાજ્ય શ્યામાજી રૂહો પૃથ્વીલોક અને ઉપરના 6 લોક સતલોક શૂન્ય નિરાકાર આ બધાને જાહેર કરી અને ડિફરન્સ બતાવું કે જેથી મારી રૂહને ખબર પડે કે આપણે ખેલમાં કઈ જગ્યાએ નશ્વર દુનિયામાં બેઠા છે, કેને સાચું પકડીને બેઠા છે અને આપણું પરમધામ કેવું છે. તો આપણને સાચું ખોટાની ખબર પડશે બ્રહ્મ સૃષ્ટિને. તો નશ્વર દુનિયામાંથી મોહને છોડશે અને નશ્વર દુનિયાને પીઠ દઈને પરમધામ તરફ પોતાનું રૂહ કરશે. એ લક્ષ્ય સાથે ઇન્દ્રાથી આપણે હવે તફાવત કરવા જઈ રહ્યા છીએ આ દુનિયામાં. अब जो लीजिए ये रोशनी जो अरवा रस के ये नमूना देखिए जो शुद्ध होए લીધે. હવે ઇન્દ્રાથી દરેક બ્રહ્માત્માને 12,000 બ્રહ્માત્માને કહી રહી છે જે પોતાની જાતને બ્રહ્માત્મા સમજતા હોય એના દિલમાં પ્રકાશ લઈને સાંભળજો. હું તમને નમૂનો આપું છું આ દુનિયાના ઉપરના 6 લોકના અને એની ઉપરના અક્ષર બ્રહ્મના અને પરમધામના ડિફરન્સ બતાવવા માટે નમૂના દાખલાઓ આપી રહી છે, જેને સમજીને દિલમાં ઉતારજો જેથી તમને ખબર પડે કે આપણે ખેલમાં કઈ જગ્યાએ બેઠા છે, કઈ રીતે ખેલમાં આવ્યા છે, ખેલ શું છે, ખેલ સત્ય છે કે જૂઠો છે, આપણે કોને સત્ય કરીને બેઠા છે અને આપણું પરમધામ કેવું છે. એ તમને કેવું નશ્વર દુનિયામાં તારતમ્ય જ્ઞાનના મદદથી તમને સમજાવું છું. તો એ જે પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિ માનીને બેઠી હોય અને વિશ્વાસ હોય એ પોતાના દિલમાં પ્રકાશથી કરીને દિલથી ધ્યાન રાખીને સાંભળજો એમ ઇન્દ્રાથી કહી રહ્યા છે. અને હું જે કહું છું એને દિલમાં ઉતારજો. એ પ્રમાણે કોલમાં ફેલ અને હાલમાં લાવી અને પોતાના આત્માને જગાવજો એમ કહે છે. ઇન્દ્રાથી રૂહને જગાવવા માટે આ બધું કહી રહ્યા છે. હવે આગળ એનું તફાવત કહેવાની શરૂઆત કરે છે કે આ દુનિયાના પરમધામ શું છે સમજાવે છે.
नासुत और मलकुत का निमुना देख कर એ બલ દિए है दिल में लेके देखो રસ જાનવર. હવે ઇન્દ્રથી શું કે છે, નશ્વર દુનિયા અને પરમધામની તફાત માટે પેલા આપણે છે ને આ નશ્વર દુનિયા અને સતલોકના વૈકુંઠના લોકના પશુ પક્ષી અને જાનવરો અને જીમીની આપણે ડિફરન્સ બતાવે છે કે આપણે જે પૃથ્વી માટે બેઠા છે, હું તમે આપણે બધા ચર્ચા સાંભળીએ છીએ, સુનીએ છીએ, બોલીએ છીએ, આ લોક કેવો છે અને આની ઉપર જે સાતમો લોક છે સતલોક, જે આનાથી અખંડ અનંત ગણો સુંદર છે, એ બેની તફાત આપણે ગીતા સમજાવે છે કે ધીરે ધીરે આપણે થોડું થોડું જૂઠું સમજાવતા સમજાવતા સાજા તરફ લઈ જાય, સાજા સમજાવતા અખંડ તરફ લઈ જાય છે. એ દાખલા આપી આપીને સમજાવતા આપણે આગળ વધારે છે કે હું તમને પેલા તો નશ્વર દુનિયા અને સતલોક વૈકુંઠ લોકના પશુ પક્ષી જાનવરો છે એનું તફાત તમને સમજાવવા જઈ રહ્યો છે. એને તમે દિલમાં ધારણ કરજો, કારણ કે આ બધા તફાત દિલમાં ધારણ કરતા જશું તો આપણને પરમધામ શું છે અને નશ્વર દુનિયા શું છે આપણને તફાત ખબર પડશે અને ત્યારે આપણી આત્માની જાગૃતિ થશે. જયારે આપણે કહીએ યાદ આવે નહીં સુખ, જયારે આપણે પરમધામના ઓરિજિનલ સુખ આપણા દિલમાં પાછા આવી જશે તો આપણી સુરતા આવી છે, સુરતા પાછી ફરી જશે, આત્માની જાગૃતિ થઈ જશે. તો આ બધી આત્મ જાગેકા પ્રકરણ છે કે આપણે આત્માને કઈ રીતે જગાવવા એના એક યુક્તિઓ છે, હિકમત છે. રાજ્ય આપણા માટે બધું મોકલી છે. લીંદ્રાથી આપણે સમજાવતા આગળ કહી રહી છે, એક जानवर अरस का मैं तौलिया तीन का बल क्यों कहूं तफावत ये फना ये नहचर. ઇન્દ્રાવતી પોતાના દિલમાં સમજાવતા કહે કે પરમધામમાં માત્ર એક પશુની શક્તિ આ સંસારના પ્રાણી સાથે માપવાનો મેં વિચાર કર્યો. તો એના માટે કેટલો આપણે દાખલા આપે છે કે પરમધામનું એક પ્રાણી કે એક પક્ષી છે એની સાથે દુનિયાના સતલોક સુધીના પશુ પક્ષી અને પ્રાણીને કમ્પેર કરીને એની શક્તિ માપવાનો વિચાર કર્યો. તો તો મને ખબર પડશે કે નશ્વર દુનિયાના પશુ પક્ષી કે પ્રાણીઓ કેવા છે, જીમી કેવી છે, અને પરમધામના પશુ પક્ષી અને પ્રાણીઓની જીમી કેવી છે, એ તફાત થશે. હવે શરૂઆત આપણા નશ્વર દુનિયાથી કરે છે, પછી ધીરે ધીરે ઉપર જશે, એમ કરતા કરતા પછી પરમધામની છેલ્લે પરમધામનું સમજાવશે આપણને. તેનાથી આપણે ખબર પડશે કે આપણે જે દુનિયામાં બેઠા છે એનું મહત્વ કેટલું છે, આપણી ઉપરના લોકનું મહત્વ કેવું છે. આપણે કહીએ ને આપણી ઉપર 6 લોક છે, ભૂલોક, ભોરલોક, સ્વર્ગલોક, મહાલોક, જનલોક, તપલોક, એને આપણે વૈકુંઠ કહીએ છીએ. અને એની ઉપર 7 શૂન્ય છે, એનું મહત્વ વૈકુંઠ કરતા વધારે છે. તો આપણે નશ્વરથી શરૂઆત કરીને એમ કરતા કરતા ઉપર લઈ જાય છે અને એમ કરતા કરતા નશ્વરને આપણે સમજશું તો પરમધામની અખંડતાને નૂર સ્વરૂપને આપણે પહેચાની શકશું. તો આગળ સમજાવતા કહે છે કે હું તમને હે સુંદર સાથ નશ્વર દુનિયાને જાણવા પશુ પક્ષીને કમ્પેરિઝ કરી અને તમને નહેચલ અખંડ પરમધામના નિત્ય જે વિહાર કરે છે એવા પશુ પક્ષીની સરખામણી કરવા જઈ રહ્યો, સમજાવવા જઈ રહ્યો છે. लाख ब्रह्मांड की दुनिया को हे हिकमत बल बुत जेता दे दिल नजर तौलिया में लिया अंदर में एता. ઇન્દ્રથી આગળ પોતાને સુદર્શનને સમજાવતા કે આવા આ જે દુનિયામાં બેઠીને બોલી રહી છું એવી લાખો દુનિયાના પશુ પક્ષી અને પ્રાણીઓનો બળ લઉં તો પણ મારા અંદર જે પરમધામની દિલની શક્તિ છે, પરમધામના પશુ પક્ષીની શક્તિને ખબર છે, એની તોલે આવી શકતા નથી. जो कबूतर खेल के हुए लेके आदमी एक नासुद का देखो दो ही देखो तफात. કેમ કે આ દુનિયા છે જેમાં આપણે કબૂતરના ખેલ પેલા જાદુના ખેલ કરતા ને, કબૂતર બતાવે થોડી વારમાં દેખાય પછી મટી જાય, આ જગત એવું છે. આદમી એક નાસુદ કા દો દેખો તફાત. કેમ કે આ નશ્વર દુનિયાના મનુષ્ય છે એ પણ ખુદાના હોજા કુન કેતા ઉત્પન્ન થયેલો મનુષ્ય છે, પણ છતાંય આપણે મનુષ્યને સાચો માનીએ છીએ અને ખેલના કબૂતરને જૂઠા માનીએ છીએ. આ દુનિયા કેવી છે, ખેલના કબૂતર જે જાદુથી બને છે ને ઉડી જાય છે અને જોવાવાળો મનુષ્ય છે, આ દુનિયા એવી છે. એ બેમાં તફાવત છે કે આપણે કબૂતરને નશ્વર માનીએ છીએ અને મનુષ્યને સાચો માનીએ છીએ આ દુનિયામાં, કારણ કે મનુષ્ય જોવાવાળો છે, કબૂતર તો જાદુથી બને છે. તો એને હવે કહે છે તમે આ બે ડિફરન્સ સમજો કે આપણે જાદુનો ખેલમાં જોઈને કબૂતર દેખીએ છીએ, અચાનક બનીને ચમત્કારથી બનીને પાછું ઉડી જાય છે, પણ એ જોવાવાળો મનુષ્ય તો સત્ય છે. तो आगे दाखला आपका शू के कोई कैसी ये कछु नहीं और ये तो है जीवते ये जवाब है तीन को देखो पटांतरे. હવે આપણે કોઈ આ દુનિયાના માણસને એમ કહી કે આ જાદુનો ખેલ છે, એમાં જીવતું સાચું કોણ છે? મનુષ્ય છે. એ જે આપણે જીવતો દેખાય છે, આપણે બધા જીવીએ છીએ, તો બધાને એમ કે આ મનુષ્ય સાચો છે ને ખેલનો કબૂતરના કબૂતર તો જૂઠા છે. તો પણ ખરેખર તમે ડિફરન્સ જોશો, આપણે ફરક શું છે આના ઉપરના લોકમાં, પરમધામના આ લોકમાં, તો એ આગળ આપણે ખબર પડશે ખરેખર સાચું શું છે અને ખોટું શું છે. अब कहूँ कायम अरस के है चौदह तबक्यों कर जो आबू नासुक दुनिया के ये खेल के कबूतर.
હવે જો પરમધામની સામે જોઈએ તો 14 લોકના જે દુનિયા છે એ નશ્વર છે. જેમ કે કબૂતરના ખેલની સામે મનુષ્ય જીવિત છે, એ સાચો દેખાય છે. એમાં 14 લોકની સામે 14 લોક ખેલના કબૂતર જેવું છે અને પરમધામ સત્ય છે. દાખલો આપણે સમજાવે સંતોષ ત્યારે ધ્યાનથી દિલથી વિચાર કરજો. આપણે નશ્વર દુનિયાનો દાખલો શું આપ્યો કે ખેલનું કબૂતર ચમત્કારથી બન્યું હતું અને મનુષ્ય આપણે જોવા વાળા છે, એ રીતના ખેલ છે. તો હવે પરમધામની સાથે કમ્પેર કરીએ તો 14 લોક કેવી છે કે જે આપણે જે ખેલનું કબૂતર આપણને જૂઠું લાગતું હતું એ પરમધામની સામે આપણે ઉભા રહીને પરમધામની સામે ગણતરી કરીએ તો 14 લોક ખેલના કબૂતર જેવા છે અને પરમધામ સત્ય છે. જેમાં આપણે મનુષ્યને સત્ય કીધો એ રીતે પરમધામ સત્ય છે. એમ દુનિયાની કમ્પેરિઝન કરતા શીખીએ છીએ. जो कछु पैदा कौन से मैं तीन का दे निमुना सो क्यों के ही जाए कायम को जो वस्त है झूठ बना. હું શા માટે કહું છું ઇન્દ્રાથી કે 14 લોક તો ખુદાના હુકમથી હો જા કોણ કહેતા આવા લોક બની ગયા છે. એ તો ખેલના કબૂતર જેમ બન્યું છે. તો હું તો પરમધામની વાત કરું છું, અખંડ પરમધામની વાત છે. તો અખંડ પરમધામની સામે જૂઠાનો નમૂનો કઈ રીતે આપી શકે? જેમ કે ખેલના કબૂતર સામે મનુષ્ય સત્ય છે અને કબૂતર જૂઠું છે, એ રીતે 14 લોક ખેલ કબૂતરને જેમ હોજા કોણ કહેતા બન્યું છે, એ ચમત્કારથી ખુદાના ચમત્કારથી બન્યું છે, સ્વપ્નાનું છે. તો એ અખંડ પરમધામની સાથે એને સત્ય કઈ રીતે કહેશે? એ પણ નશ્વર છે. તો કયા શબ્દ આદિ હદ શબ્દ પહોંચે ના હે ऐसे जूठे द्रव्यना दे કે પશ્ચાત હો જીવ માય. ગુજરાતી એમ કે છે મને આ દુનિયાના નશ્વર દુનિયાના જીવથી આ બધું વર્ણન કરતા મને દુઃખ લાગે છે, કારણ કે પરમધામ તો શબ્દાથી છે. આપણે બધા છે જે 14 લોક છે તો સ્વપ્નનું છે. આપણે જોયું કે આગળ બધા આપણે સાંભળી લીધું સમજી ગયા છે કે નારાયણી સૃષ્ટિનું સ્વપ્ન છે, જે નશ્વર છે, સમયની અવધિમાં નાશ પામે છે, જેના બે ટુકડા પણ થઈ શકે નથી એવું સંસાર છે. એ સંસારને નશ્વર સંસારને જે મારું પરમધામ શબ્દાતીત છે એની સાથે હું કઈ રીતે કમ્પેરિઝન કરું? મને દુઃખ લાગે છે કે મારા અખંડની સાથે નશ્વરને હું કઈ રીતે સરખાવું? પણ સુંદર સાહેબ ને કહે છે કે હું તમને સમજાવવા માટે આ દાખલા આપી રહ્યો છું. મને સમજાવવા એનો કમ્પેરિઝન કરતા પણ દુઃખ લાગે છે કે મારું પરમધામ નેચર છે, હતું છે અને રહેશે, અખંડ છે, એને સત્યને જૂઠા સાથે સરખાવી રહ્યો છું જે શબ્દાતીત છે. પણ એ કહેતા મને દુઃખ લાગે, પણ સુંદર સાહેબને સમજાવવા માટે, જાગૃત કરવા માટે હું કહી રહી છું. કશુંક સુખ તો ઉપજે જો હોશ હિસાબ કોર્ટમાં પહોંચે તે એક જરા ના પહોંચે હક તો મેં સાથે દુઃખ પાવા. ઇન્દ્રજી એમ કે છે નશ્વર દુનિયાની વાણી છે, આપણા જે શબ્દો બોલીએ છીએ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં સુધી પહોંચે. પૂરું બ્રહ્માંડ ક્ષર જગત બહુ મોટું અંડાકાર છે, એમાં શૂન્ય નિરાકાર જેને જળ ચેતનની ગાંઠ કહેવાય છે, વૃષ્ટિ જેથી સ્વરૂપ, જ્યાંથી સૃષ્ટિનું સર્જન અને વિસર્જન થાય છે. તો મેક્સિમમ બહુ જ્ઞાની લોકો તેના શબ્દ શૂન્ય નિરાકાર સુધી પહોંચીને અક્ષર જગતની અંદર જ અટકી જાય છે. તો ઇન્દ્રજી સમજાવતા કે છે કે આ નશ્વર દુનિયાની વાણીનો એક શબ્દનો કરોડનો અંશ પણ પહોંચી જાય પરમધામમાં તો પણ હું માનું કે મને નમૂનો દેવો મને યોગ્ય લાગે છે. પણ મને દુઃખ થાય છે કે 14 લોકની વાણીને અડધો શબ્દ શબ્દનો કરોડનો ભાગ પણ પરમધામ સુધી પહોંચતો નથી. છતાંય હું નશ્વર દુનિયાને પરમધામની સાથે સમજાવવા કોશિશ કરી રહી છું. પણ શેના માટે? સંતોષાજી મારા તમારા દિલમાં જાગૃતતા લાવવા માટે ઇન્દ્રવતી આવું કહી રહી છે. ઇન્દ્રજી કે મને આ બધું કહેતા દુઃખ લાગે છે સંતોષાજી, પણ છતાં હું તમને સમજાવવા માટે, જૂઠાને દાખલો આપીને સત્યને સમજાવવા માટે હું તમને કહી રહી છું દુઃખની સાથે. આગળ ઇન્દ્રજી કે છે મેં દેખ્યા શૂન્ય દુનિયા મેં સો સબ ફના વસ इन जूठे आकार से क्यों होए कायम सिफत. ગુજરાતી પોતાના અનુભવ જ્યારે હવે સદગુરુના દિલમાં બેસી ગયા, પૂર્વ પરમધામ 25 પક્ષી નદી પર દેખાઈ ગયું, તો હવે ઇન્દ્રજી પોતાના દિલના અનુભવથી કહે છે કે મેં તો મારા દિલની અંદર જોયું કે આ પરમધામ તો 25 પક્ષી અખંડ છે અને મારી સામે આજે હું જે દુનિયામાં છું તો બધું નાશ પામેલું છે, જૂઠો આકાર છે, મારું શરીર પણ જૂઠું છે, આ દુનિયા પણ જૂઠી છે. અને હું આ નશ્વર દુનિયામાં બેસીને પરમધામની અખંડની સિફત એટલે પ્રશંસા કરી રહ્યો છું, વખાણ કરી રહ્યો છું, જે આ શબ્દનો લાયક નથી. આ પરમધામ વખાણ કરવા માટે આ શબ્દ યોગ્ય જ નથી એમ કહે છે. સાથે સિફત में क्यों करो अरस जिनकी ख्वाब में एता भी कहूं मैं हुक्म और कहने वाला નથી. રવિન્દ્રજી પોતાને બચાવવા માટે કહે છે કે આટલું પણ જો પરમધામની સિફત એટલે પ્રશંસાનું વર્ણન આ નશ્વર દુનિયામાં મારી નશ્વર દુનિયાના તનની નશ્વર દુનિયાની જીભથી કહી રહ્યો છું તો એ હું નથી કહેતો. ઇન્દ્રજી કહે છે હું ક્રેડિટ નથી લેતો, પણ આ રાજીના હુકમથી હું કહી રહી છું, કારણ કે કહેનેવાલા અને કેવડાવાળા તો રાજીના હુકમ જ છે, કારણ કે આ બધી હુકમનો પસાર છે. એ ઇન્દ્રજી કહેતા આપણને કહે છે કે આમાં જેમ કાંઈ હું બોલું છું કે સમજાવું છું મારું શબ્દો નથી, પણ રાજીના હુકમના શબ્દો છે એમ સુંદર સાહેબને સમજાવતા કહે છે.
તાથે અરસો દુની કે તફાવત જાનવર કાયમ ઓર ફના કી ક્यों આવે બરાબર. હવે એનાથી આપણે નશ્વર દુનિયા અને પરમધામની વાત સમજાવી કે આ નશ્વર દુનિયા છે પરમધામ છે. હવે નાની નાની વસ્તુથી સરખામણી કરતા કહે છે કે હવે એથી પરમધામના જાનવર પશુ પક્ષીઓ અને નશ્વર દુનિયાના જાનવરો અને પશુ પક્ષી એની સરખામણી કઈ રીતે કરવી મારે? કારણ કે પરમધામમાં પશુ પક્ષી પણ નેચર છે, નશ્વર દુનિયા તો બધા નશ્વંત છે. પણ ઇન્દ્રથી શું કે છે? ચૂપકે ભી ના બને સમજાય ના બિના મિસાલ પશુ પંખી રસ और खेल के દેખાઓ તફાત બલ. ઇન્દ્રથી કે મારે સુંદર શરીરને જગાવવા માટે મારે કાંઈક તો દાખલો આપવો પડશે ને, મિસાલ સંદેશાનું ગ્રુપ ને કે હું પરમધામના પશુ પંખી અને એને પરમધામનો ખેલ કેવો છે, પરમધામ અને આ નશ્વર દુનિયા ખેલની બનેલી છે, બેમાં શું તફાવત છે? પરમધામના પશુ પંખી કેવા છે, જે ખેલની દુનિયા આપણે જે નશ્વર દુનિયા જોવા આવ્યા છે, રાજ્ય પણ આપણે ખેલમાં ગયો તો રાજ્ય આપણે ખેલમાં મોકલા છે, આપણે બધા ખેલમાં બેઠા છે. તો આપણા ખેલ દાખલા આપીને પશુ પક્ષીઓ આપીને એના દાખલા આપીને જમીનના દાખલા આપીને આસમાનના દાખલા આપીને બધું સમજાવવાની કોશિશ કરે છે ઇન્દ્રથી. હું તમને ખેલની દુનિયા સમજાવી જેથી તમને પરમધામના પશુ પંખીની પહેચાન થાય. અને પરમધામના પશુ પંખીની પહેચાન થશે તો એમ કરતા કરતા પરમધામનું મહત્વ આપણે સમજશું અને આપણી સુરતા પાછી કરશે એવી કોશિશ કરી રહ્યા છે. હવે અત્યાર સુધી આપણે જમીન આસમાનનો દાખલા આપ્યો, પશુ પંખીનો દાખલા, હવે અહીંના મહાન વ્યક્તિઓની દાખલા આપતા સમજાય. પીતંગત બાલી સુગ્રીવ ગરુડ જાંબુવન હનુમાન એ ઉડાવે પર્વત કો એસે કહે બલવાન. ઇન્દ્રથી સતયુગ ત્રેતા દ્વાપર આ બધા યુગના મહાન વ્યક્તિઓ મહાન પશુ પક્ષી થઈ ગયા એની વાતોનો દાખલો આપે છે કે આ દુનિયામાં અંગદ, વાલી, સુગ્રીવ, ગરુડ, જાંબુ અને હનુમાન આવા મહાન વ્યક્તિઓના મહાન પક્ષીઓ થઈ ગયા જેની શક્તિ આ દુનિયામાં સૌથી મહાન ગણાતી. હનુમાન તો આખો પહાડો પાડી લેતા, ગરુડ તો તમે પલના સેકન્ડમાં કોઈ પણ લોકમાં જઈ શકતું હતું. એ રીતે બાલી આ બધા સુગ્રીવ આ બધા શક્તિવાન ગણાતા, એનો દાખલો આપે છે. લોકના સુધી એ બલ કહે જો જાનવર રામ કૃષ્ણ ઇનકે છે તો કહે એસે જોરાવર. આ બધા અંગદ, બાલી, સુગ્રીવ, ગરુડ, જાંબુ, હનુમાન આ બધા શક્તિશાળી શા માટે છે? તો કે આ બધા નાસુદની બધી નશ્વર દુનિયાના જે શક્તિશાળી માણસો છે, જેમ કે બાલી, અંગદ અને સુગ્રીવ, જાંબુ અને હનુમાનને રામનું બળ મળ્યું છે, ગરુડને કૃષ્ણનું બળ મળ્યું છે. તો આના પર એના શિર ઉપર એના ખાવાની એના માલિકોનું શક્તિ હતી એટલે એ જોરાવર કહેવાતા. એટલે આપણે હવે દાખલો આપે છે કે આપણે બળવાન કઈ રીતે છે, પરમધામના પક્ષીઓ બળવાન કઈ રીતે છે, તો આપણી પર આપણા ખાવાનું રાજ્ય છે એને તરફ આપણે લક્ષ્ય તરફ લઈ જાય છે કે આપણે બધા અહીં બેઠા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ સમાન કોઈ ન આવે, પરમધામ સમાન કોઈ ન આવે, પશુ પક્ષી સમાન કોઈ ન આવે, તો કેમ રાજ્યની શક્તિ એ બધા એમાં છે. તો અહીંયા નશ્વર દુનિયાના પશુ પક્ષીની અંદર કોની શક્તિ છે? તો રામ અને હનુમાન રામની શક્તિ છે ને ગરુડમાં કૃષ્ણની શક્તિ છે. એમ એ બધી એની શક્તિની હિસાબે મહાન કહેવાના છે. એના કોઈ માલિક છે, એના સિરદાર છે. અબ કહું મલકૂત કી બલ કી હકીકત લોક જીની આસમાન કે એ દેખો તફાવત. હવે આપણે નશ્વર દુનિયા આપણે નાસુદની વાત કરી, મૃત્યુલોકને સતલોકની સાથે સમજાવી. હવે સતલોકની વાત કરે છે આગળ. હવે વૈકુંઠના પશુ પક્ષીઓની શક્તિનું વર્ણન કરું છું કે જે મૃત્યુલોકના દેવી દેવતાના અને એની વચ્ચે શું ડિફરન્સ છે સમજાય કે આપણે પૃથ્વી ઉપર જે પશુ પક્ષી મનુષ્ય છે અને સતલોકની અંદર જે પશુ પક્ષીઓની શક્તિઓ છે એનું ડિફરન્સ સમજાવે છે. બોજ ઉઠા બ્રહ્માંડ કે એસા જોરાવર ગરુડ બલ જૈસા રાખે ચલે વિષ્ણુ મન પર. કે વૈકુંઠમાં જે ત્રિદેવારી છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા છે સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે પૂરી સૃષ્ટિનું, અને શિવજી સહાન કરે છે. કે આ ત્રણેય દેવતાઓ છે પૂરી બ્રહ્માંડનો બોજ ઉઠાવે છે, એની જવાબદારી છે, અને એ આખું બ્રહ્માંડ ચલાવે છે, 14 લોકને ચલાવે છે. અને વિષ્ણુ ભગવાનનું વાહન છે જે ગરુડ મનની સ્પીડમાં ગમે ત્યાં જઈ શકે છે, આટલું શક્તિવાન છે અને ગતિવાન. અને ઈચ્છા પ્રમાણે આપણે કેમ પરમધામમાં મનની ઈચ્છા ગમે ત્યાં સહદે જઈ શકે, એ રીતે વિષ્ણુ ભગવાનનો ગરુડ છે એ વિષ્ણુ ભગવાનની મનની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ગમે ત્યાં પહોંચી જઈ શકે. હવે આપણે ડિફરન્સ ક્યાંથી મૃત્યુલોકથી ચાલુ કરતા કરતા આપણે ઇન્દ્રાથી ઉપર લઈ જાય છે, એક લોક ઉપર લે એટલે આપણે ખબર પડે કે કોની કેટલી શક્તિ છે. હવે સુંદર સાહેબ આનાથી આપણે શું સમજવાનું કે આપણે જે લોકમાં બેઠા છીએ અને આપણે જે લોકને મહાન ગણીને બેઠા છીએ, સર્વસ્વ ગણીને બેઠા છીએ, એની સ્થાન શું છે, એનું મૂલ્ય કેટલું છે ઉપરના લોક સાથે અને પરમધામ સાથે, એ આપણે સમજવાનું છે. જેનાથી આપણે
ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આપણું ચિત્તને માયા તરફથી ફેરવી અને પરમધામ રાજીના ચરણ તરફ ફેરવાની કોશિશ છે. આપણે આત્માને જગાવવાની કોશિશ કરી રહી છીએ. देख बोले खावन का जो मलकुत में बसत कोट प्रमाण नहीं करे अपने बंदों को बख्शत. હવે ત્રિદેવની વાત કરે કે ત્રિદેવ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ સતલોકમાં બેઠા છે, વિષ્ણુ ભગવાન આવો પહેલા સેકન્ડમાં આવા આપણા મૃત્યુલોક જેવા કરોડો બ્રહ્માંડ બનાવી એની અંદર કરોડો લોકોનો જન્મ આપી અને એને પોતાના સેવક તરીકે રાખે છે. આ દુનિયામાં રચના કરે છે. હવે એનાથી આગળ શું કે છે? એ તો भय नासुक में मलकुत में है इन पर ये तो दो फनावीने जो लहर उठे मीठे सागर. કે છે આ નશ્વર દુનિયામાં અને પરમધામ સતલોક આ બેની કમ્પેરિઝન કેવી છે કે જે દરિયામાંથી લહેર ઉઠે અને અમુક ટાઈમે લહેર પાછી બેસી જાય દરિયામાં ભળી જાય. તો આ સતલોક પાસે વૈકુંઠ પાસે નશ્વર દુનિયા 14 લોકની દુનિયા કેવી છે કે જે પાણીની લહેર ઉઠીને બેસી જાય એ રીતે 14 લોક બને છે ને નાશ પામે છે, બને છે ને નાશ પામે છે. ત્રિદેવનું આ જ કામ છે. આવા 14 લોક બનાવે ને નાશ પામે છે, બનાવે ને નાશ પામે છે. એ કામ વૈકુંઠનું છે. એટલે હવે આ 14 લોકની સામે સતલોક મહાન છે. 14 લોકનું કોઈ મહત્વ નથી. મૃત્યુલોકનું પણ કોઈ મહત્વ નથી. એ આપણે સમજાયું કે આપણા મૃત્યુલોકથી મહાન સતલોક દેખાય. કારણ કે ત્રિદેવ પાસે એનું કોઈ અસ્તિત્વ નથી. જેમ કે દરિયામાં લહેર ઉઠે અને બેસી જાય એ રીતે 14 લોક તો આંખના પલકારામાં સર્જન થાય અને વિસર્જિત થઈ જાય છે. તો સતલોક પાસે એનું કોઈ મહત્વ નથી. તો સતલોક આના કરતા મહાન છે. એમ કે नासुती अवतार के ऐसे बंदे जोरावर सो मलकुत के एक छीन में एक कोट जात मरमर. હવે કે છે અક્ષર જગતના આવા શક્તિશાળી અવતારો આપણે કહીએ ને 4 યુગમાં 24 અવતારો વિષ્ણુ લોકથી આવે છે. 24 અવતારો એ ક્યાં મૃત્યુલોકમાં આવે છે અને એને હજારો લાખો લોકો એને જન્માવે છે મૃત્યુ પામે છે. એટલે કે આ મૃત્યુલોકની અંદર પરમધામ વિષ્ણુ લોકથી સતલોકથી 24 અવતાર આવે છે. એવા આ લોકમાં કરોડો લોકો જન્મે છે ને મૃત્યુ પામે છે. એવા લોકની આ મૃત્યુલોક છે જ્યાં સતલોકથી અવતારો આવે છે. નાસુક તલે મલકુત કે જો લહેર સાગર તલે જ મલકુત તે નાસો થે યો કર. હવે જેમ આપણે સાગરની લહેર જોઈએ ને તો અહીંયા આપણે કહીએ તો મલકુત ની નીચે સતલોક ની નીચે જે મૃત્યુલોક છે પૃથ્વીલોક છે એ સાગરની લહેર સમાન છે. લહેર ઉઠીને મટી જાય એમ આવા કરોડો બ્રહ્માંડો બની અને મટી જાય છે વૈકુંઠની નીચે આવા મૃત્યુલોક છે. આપણે કહીએ ને તમે વિરાટ વિજ્ઞાન જોયું તો ક્ષર જગત કેવું છે કે જેમ ક્ષરના શરીર પર જેટલા વાળ છે એના કરતા આવા બ્રહ્માંડો વધારે છે આ દુનિયામાં. એમાં કહેવામાં આવે છે. આગળ સમજાવતો કે છે दरिया ला मकान का तीन की लहर मलको तीन से लहर उठत है सो जानो नासु. હવે આ 14 લોક ની વાત કરે ક્ષર જગતમાં મલકુટ ને પૂછ્યું છે લા મકાન એટલે શૂન્ય નિરાકાર 7 શૂન્ય છે. તો કે જે 7 શૂન્ય ની સાથે સતલોક ની કમ્પેરિઝન કરીએ તો 7 શૂન્ય સાગર છે અને મલકુટ એટલે સતલોક છે એ દરિયાની લહેર સમાન છે. એની સામે સતલોક નું કઈ અસ્તિત્વ નથી. આમ એકની ઉપર એક કમ્પેરિઝન કરતા કરતા ઉપર જઈ રહ્યા છે. કે આપણે પહેલા શું જોયું કે પૃથ્વીલોકની સામે સતલોક મહાન છે. સતલોક શૂન્ય નિરાકારની સામે નાશ પામે છે અને અહીં સતલોકનું અસ્તિત્વ પણ ખતમ થઈ જાય છે. એમ કરતા કરતા ઉપર જાય છે. એ તલેલા મકાન કે દો ફનામ કે માહે એ બલ મલકુત નાસુક જરા કાયમ ના હે. હવે મોટું ક્ષર જગત કે મોટું અંડાકાર છે એમાં શૂન્ય નિરાકાર મહાન છે. એની નીચે ભૂલોક બોલો ભૂલોક બોલો સ્વર્ગલોક બોલો મહાલોક બોલો જનલોક બોલો સતલોક બોલો તપલોક બોલો આ બધું નાશવંત છે. શૂન્ય નિરાકાર બધાથી મહાન છે કારણ કે બધાની ઉત્પત્તિ શૂન્ય નિરાકાર 7 શૂન્યથી થાય છે. આ પૂરું ક્ષર જગત શૂન્ય નિરાકારથી ઉત્પન્ન થાય છે. એને વ્યષ્ટિ જગતી સ્વરૂપનો જળ ચેતનની ગાંઠ કહેવાય છે. જ્યાંથી જન્મે છે અહીંયા બધું વિલીન થઈ જાય છે મહાપ્રલયમાં. વિષ્ણુ બ્રહ્મા રુદ્ર की साहेबिया गुजरात ये 14 तबके दुनिया जाने यही को. હવે એમ કે છે કે આ જે સતલોક છે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એને સૌથી મહાન દેવતા ગણાય છે. અને 14 લોકના જીવો પાતાળ નીચે 7 ભૂલોક નીચે 7 લોક પાતાળ અને ઉપર 6 લોક સતલોક એટલે એમ બળી ટોટલ 14 લોક થાય છે. 14 લોકના જીવો
બ્રહ્મા વિષ્ણુ મહેશને જ પોતાના પરમાત્મા માનીને અને સત્ય માનીને પૂજે છે. ત્યાં પણ કોઈ ભાગ્ય જ પહોંચે છે. बिना हिसाबे उमते करे सिफते अनेक सो सारे यो कहवी हम है सिर एक ही एक. એટલે આ દુનિયાની અંદર ઘણી નાની લોકો થઈ ગયા, એ બધા કોની પ્રશંસા કરે, કોનો ભક્તિ કરે છે? તો બ્રહ્મા વિષ્ણુ મહેશની. કોઈ શિવને પૂજે, કોઈ શિવજીને વિષ્ણુને પૂજે, કોઈ બ્રહ્માને પૂજે, અને એને પરમાત્મા સમજીને એના પોતાના અધિષ્ઠાતા માનીને પૂજે છે. ખુદા યહી કો જાની જો મલકુત में ત્રિગુણ કદી લે ઇલમ આગુ ચલે ગયે ગલે લા મકાન સુન. આ 14 લોકના જ્ઞાની લોકો યુગોથી મલકુતના જે ત્રિગુણ છે, સતલોકના ત્રિગુણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, જ્ઞાનથી એને જ આ પોતાના પરમાત્મા માની અને એને પૂજે છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ શૂન્ય નિરાકારમાં નાશ પામી જાય છે. કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ પણ શૂન્ય નિરાકારથી ઉપર ત્યાંથી એની ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જઈ શકતા નથી, જેને આ દુનિયાના લોકો પરમાત્મા માનીને પૂજે છે. ये जो खान वालपुर के सो ढूंढे हक को अटकल रात दिन करे सिफते पर पावे नहीं असल. હવે આ પૂરા બ્રહ્માંડના અધિષ્ઠાતા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય છે, જેને દુનિયાના જીવો પરમાત્મા માની બેઠા છે, એ આ ત્રિદેવાઓ પૂર્ણ અક્ષરબ્રહ્મના લોકને અક્ષરબ્રહ્મને ભક્તિ કરે છે, પણ એને ખબર નથી કે અક્ષરબ્રહ્મ ક્યાં છે. એ પોતાના પરમાત્માને શોધવાની કોશિશ કરી રહ્યા છે. આપણે હંમેશા જોઈએ કે શિવજી હંમેશા ધ્યાનમાં બેઠા છે, વિષ્ણુ ભગવાન પણ ધ્યાનમાં બેસે છે. જે આપણે ભાગવતમાં લક્ષ્મીજીનું દર્શન સારી રીતે જાણીએ છીએ. આપણા કીર્તનના પ્રસંગો આવી ગયા છે કે વિષ્ણુ ભગવાન પણ તપ કરતા હોય છે. તો આ ત્રિદેવા પણ એના પરમાત્માને શોધવાની કોશિશ કરી રહ્યા છે. તો આપણે જોઈએ તો વૈકુંઠથી નીચે 6 લોક જેમાંથી આપણે ભૂલોકમાં આવ્યા છે, જે આ લોકમાં આપણે ખેલ જોવા આવ્યા છે. તો આ લોકની મહત્વ શું રહ્યું? સતલોકની સામે મહત્વ કાંઈ રહ્યું નહીં, તુચ્છ છે, જેને આપણે મહાન કરીને બેસી જાય, મારો મારો કરીને બેસી જાય. તો આપણે ઊંચું ઊંચું દેખાડતા નશ્વર જગતની આપણે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. ऐसे बिना हिसाबे मलकत तो तीनों फरिश्ते समय सिफत कर कर आखा કહે નેત નેત નેત. આ અક્ષરબ્રહ્મ જ્યારે આંખના પલકારામાં કરોડો બ્રહ્માંડ બનાવે છે, એની અંદર એક એક બ્રહ્માંડની અંદર કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. એ પણ બધા શૂન્ય નિરાકારમાં જઈને અટકીને નાશ પામી જાય છે. અને એને શોધવા વાળા નેતી નથી એટલે ગોતતા ગોતતા થાકી અને નથી કહીને શૂન્ય નિરાકારમાંથી પાછા આવી જાય. તો આવું બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કરોડો છે, કરોડો યુગ લોકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કરોડો છે. આપણે તો આપણા લોકના જ બ્રહ્મા વિષ્ણુને જાણીએ છીએ, પણ આવા આપણા જેવા કરોડો બ્રહ્માંડ પાણીના પરપોટાની જેમ દુનિયામાં ફરે છે, એમાં દરેકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે અને દરેકમાં 14 લોક છે. એની વાત કરી રહ્યા છે. અરે કોટ માલકુતી સે ફતે દેખના નૂર જમાલ જલાલ કુદરત તો આડા પટ ના ટરે કઈ કર કર ગયે સુપર. હવે આવા કરોડો બ્રહ્માંડના કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ વૈકુંઠાધિપતિઓ નશ્વર નૂર જલાલ એટલે અક્ષરબ્રહ્મની પ્રાકૃતિક શક્તિ, કુદરતી શક્તિને માટે શોધવાની કોશિશ કરી રહ્યા છે, પણ એના દિલના અંદરથી અજ્ઞાનતાના પડતા હટી નથી રહ્યા. એની બહુ પ્રશંસા કરે, એનો બહુ ભક્તિ કરે છે, છતાં એની અજ્ઞાનતા હટતી નથી ને અક્ષરબ્રહ્મને પણ પહેચાની શકતા નથી, એને સ્થાન મળતું નથી. કોને? બ્રહ્મા વિષ્ણુ મહેશને. એ સબે સિફત કરે પર પહોંચી ના નૂર જલાલ એ પેદા લા મકાન કી યા કે પહોંચે ના ફેલાલ. શા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ અક્ષરબ્રહ્મને પહેચાની નથી શકતા? કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ પણ શૂન્ય નિરાકાર વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપની જે જળ ચેતનની ગાંઠ છે ત્યાંથી ઉત્પન્ન થયા છે. જ્યારે 4 પ્રલય જે કીધા છે ભાગવતમાં, એમાં મહાપ્રલય થાય ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ વિલીન જળ ચેતનની ગાંઠમાં અક્ષરબ્રહ્મની આંખમાં વિલીન થઈ જાય છે. તો એને પણ અક્ષરબ્રહ્મનું સ્થાન નથી મળતું. એવા બ્રહ્મા વિષ્ણુ મહેશના જગતમાં આપણે નશ્વર દુનિયામાં બેઠા છે, જેને પરમાત્મા માનીને દુનિયાના લોકો પૂજે છે. તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્થાન કેવું છે એને અક્ષરબ્રહ્મની ખબર નથી, એવી હાલત છે. એનું ચલે જાતે આખર અવલ છે એ સિફત કર કર ગયે પર મૂળ ના પાયા કિન. આ રીતે આ આપણે જે દુનિયામાં બેઠા છે નશ્વર દુનિયામાં, એની સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધી કરોડો ને અબજો યુગો વીતી ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મહેનત કરીને થાકી ગયા, દુનિયાના 14 લોકના જીવો પણ મહેનત કરીને થાકી ગયા, પણ કોઈને અક્ષરબ્રહ્મની દિશા કે અક્ષરધામની પહેચાન નથી મળી. તો પરમધામની તો વાત જ છોડો. એ સુધો સાહેબ તમે આપણે વિચારો કે આપણે રાજ્ય કેટલું આપણે નસીબદાર છે કે આપણે કોને પહેચાનીએ છીએ. अब देखो बल मोहम्मद का दई दुनिया को शरीयत
કયા આખર રબ આવશે ખોલશે હકીકત. હવે રાજ્ય આપણે ખેલમાં ઉતરાય પેલા રાજ્ય કીધું કે હું મારી શ્યામા મારીને રસુલ મોહમ્મદના રૂપે કુરાનના તમારા સંકેતો મોકલીશ, એની વાત કહેવા જઈ રહ્યા છે કે આવા જગતની અંદર આપણે નસરત દુનિયામાં જે ખેલ જોવામાં બેઠા છે નાસતમાં, એવા જગતમાં કે જે આ દુનિયા શરીયત છે કર્મકાંડથી જીવી રહી છે, એના અંતિમ સમયમાં કુરાન રૂપે સંદેશો લઈ આવી અને પરમધામની હકીકત યથાર્થ જ્ઞાન દુનિયામાં પડશે. યથાર્થ એટલે પૂર્ણ પહેચાન નહીં થાય. કુરાનમાં આપણે મોટું મોટું જ્ઞાન આપ્યું કે જે મોહમ્મદ સાહેબ જતી આવતી વખતે પરમધામને હોશકોસર તળાવ, જમનાજી, વહાણ, પહાડો, પશુ પક્ષીઓ, જીમી, આકાશ જોયું, એનું મોટું મોટું વર્ણન કર્યું. એના સંકેતો એ ભાઈ ગુજ્ય બાતોમાં અને સંકેતોમાં બધું આપણે જાણ કરી કુરાનમાં, જે કોઈ પહેચાની શક્યું નહીં. કારણ કે સંકેતો આપણા માટે હતા, બ્રહ્મ સૃષ્ટિ માટે હતા. કુરાન આવ્યું તો બ્રહ્મ સૃષ્ટિ માટે આવ્યું છે, આ દુનિયાના લોકો માટે નથી, મુસલમાન માટે નથી. એ આપણે એના વારસદાર છે. રાજ્ય આપણે કીધું ખેલમાં જે તમારા માટે સંકેત મોકલે છે, કુરાન આપણા માટે આવ્યું એટલે કોઈ ખોલી નહીં શકે. અને આપણે સદગુરુ આવીને એને ખુલાસ કર્યું. આવશી મોતારસ છે એ ખેલ કો દેખન કરે હકો જાહે સબકા એ કારણ. અહીં કે ઇન્દ્રાથી કહે છે કે આ કુરાન આપણા માટે આ દુનિયામાં શા માટે આવ્યું કે રાજ્ય કીધું કે મારી ઉંમત મારી બ્રહ્મ સૃષ્ટિ આ ખેલમાં જવાની છે, તો એને પૂર્ણ પરમાત્મા અને અખંડ પરમધામની પહેચાન કરવા માટે અને પહેચાની અને નશ્વર દુનિયામાં મારી બ્રહ્મ સૃષ્ટિઓ અખંડ પરમધામને અને પૂર્ણ પરમાત્માને જાહેર કરશે. એના માટે મેં કુરાનના સંકેતો લખીને મોકલ્યા છે. કાયમ વતન કરે જાહેર નૂર જલાલ, કરે ઉમત અરસ કી જાહેર, કરે જાહેર નૂર જમાલ. આ મારી બ્રહ્મ સૃષ્ટિઓ જે નશ્વર દુનિયામાં ખેલમાં આવશે એ કુરાન દ્વારા, કુરાનમાં લખેલા સંકેતો રમૂજે ખોલી 14 લોકની અંદર પરમધામને જાહેર કરશે, અક્ષરબ્રહ્મને જાહેર કરશે અને પૂર્ણબ્રહ્મ પરમાત્મા નૂર જલાલ નૂર જમાલ. નૂર જલાલ એટલે અક્ષરબ્રહ્મ, નૂર જમાલ એટલે પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરથી શ્રી રાજીને નશ્વર દુનિયામાં મારી રૂહ મારી બ્રહ્મ સૃષ્ટિઓ જાહેર કરશે. જેટણે આપણે તારતમ ગુણા દ્વારા આપણે કરી રહ્યા છીએ. આપણે એટલે જો સત્સંગ કરીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, આજુબાજુના દુનિયાના જીવો પણ સાંભળી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ તો સાંભળે છે, પણ આજના જીવોમાં પણ પ્રસરી રહ્યું છે. એટલે આપણે કહીએ છીએ ને કે સુંદર સાથ ચર્ચામાં બોલતા છે કે આપણે પરમધામથી તો 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી છે, પણ 40 લાખથી વધારે સુંદર સાથ થઈ ગયા છે. તો જે વ્યક્તિ, જે સાચા દિલની વ્યક્તિ વાણી પાસે આવીને વાણી પ્રમાણે ચાલે એ સુંદર સાથ, પણ જે જીવની અંદર બ્રહ્મ સૃષ્ટિનો આત્મા અધિષ્ઠાન કરી અને ખેલ જોઈ રહ્યા છે અને જે પરમધામની લજ્જત લઈ રહ્યો છે એ બ્રહ્મ સૃષ્ટિ ગણાય. આ દુનિયામાં 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે, બાકી 40,000 તો જીવો છે જે તારતમ જ્ઞાનની પાસે આવી તારતમ જ્ઞાનની લજ્જત લઈ અને તારતમ જ્ઞાન પ્રમાણે જીવન જીવી રહ્યા છે. પણ આ બ્રહ્મ સૃષ્ટિના બરકતે તારતમ જ્ઞાન આવ્યું, તો આ તારતમ જ્ઞાન પાસે જે જીવ આવશે એને પણ 8મી 20 અખંડ 8-20માં પહેલી 20માં સ્થાન મળશે. એટલું આ તારતમ જ્ઞાનનું મહત્વ દેખાડ્યું છે. એ વાત આગળ કહી રહ્યા છે. जब एक करे जाए देवे पट उड़ाए, विश्व के दे सबन को लेवे कयामत उठाए. કે જેને મારી બ્રહ્મ સૃષ્ટિ નશ્વર દુનિયામાં આવશે તો તારતમ જ્ઞાન અહીં જાહેર કરશે અને નશ્વર દુનિયામાં જાહેર કરી અને બધી આ 14 લોકની અંદર બધા લોકોને અખંડ કરશે. અંતિમ સમયે બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર કરી પૂર્ણ પરમાત્માને જાહેર કરશે અને 8મી હિસ્સની અંદર દુનિયાના જીવોને જળ ચેતનને પણ અખંડ કરશે એમ કહે છે. આ તારતમ જ્ઞાન હિસાબે અને બ્રહ્મ સૃષ્ટિને માટે તારતમ જ્ઞાન કોના માટે આવ્યું? બ્રહ્મ સૃષ્ટિ માટે. તો હવે આ બ્રહ્મ સૃષ્ટિ તારતમ જ્ઞાનથી અખંડ પરમધામ અને પૂર્ણ પરમાત્માને જાહેર કરશે. એના હિસાબે આ 14 લોકના જળ ચેતન બધાને અખંડ કરશે 8-20માં. અહીંયા કેવું થશે કે જીવ સૃષ્ટિ પણ જે તારતમ જ્ઞાન પાસે આવીને કેવું જીવન જીવે છે એ પ્રમાણેના ઉપર નીચે 20માં એને સ્થાન મળશે. પણ જે જીવ હશે જેની ઉપર પરમધામની આત્માએ અધિષ્ઠાન નહીં કર્યું પણ તારતમ જ્ઞાન પ્રમાણે જીવન જીવશે, તો એને પણ જે જીવ ઉપર અધિષ્ઠાન કર્યું છે અને જેના પર નથી કર્યું, બેયને પહેલી 20ની અંદર અખંડ પરમધામના સુખ મળશે. આ તારતમ જ્ઞાનનું એટલું મહત્વ છે. ये सब नूर मोहम्मद के मोहम्मद नूर खुदाए तो आखर आए सबन को दई हयाती पहुंचाए. હવે આપણી બધાની પહેચાન કરાવે છે ધીરે ધીરે. આ જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી કોણ છે? મોહમ્મદ એટલે શ્યામાજીનું સ્વરૂપની વાત કરે છે. શ્યામાજીના નૂર સ્વરૂપ 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે. તો શ્યામાજી નૂર મોહમ્મદ કોણ છે? શ્યામાજી છે
એક ખુદા એટલે પૂર્ણ પરમાત્મા અક્ષરાથી રાજ્ય ખુદા એટલે હકનું નૂર છે. આખા રહે સંબંધ કો દઈ હયાતી છે. અંતિમ સમય કયામતના સમય આત્મા જાગૃતિના સમય જ્યારે રસૂલ મોહમ્મદે કીધું હતું ને કે અંતિમ સમયે ખુદા આવશે અને એની ઉમ્મતો આવશે અને પરમધામને જાહેર કરીને બધાને અખંડ કરશે. એ સમય આવી ગયો એટલે અહીંયા બ્રહ્મ સૃષ્ટિ આવી. તારતમ જ્ઞાનથી પરમધામ 25 વર્ષને જાહેર કર્યા, ખુદાને જાહેર કર્યા, પોતાને જાહેર કર્યા અને નશ્વર દુનિયાને 8-20 ની અંદર અખંડતા આપીને હયાતી આપેલો ત્યાં બધાને પહોંચાડી દેશે. આપણા આ દુનિયામાં જે કોઈ જીવ જળ અને ચેતન પશુ પક્ષી કે મનુષ્ય છે બધા નસીબદાર છે કે આ યુગમાં કળિયુગમાં 28મા કળિયુગમાં જે જન્મ છે એને 8-20 ની અંદર કોઈ પણ એક જગ્યાએ અખંડ સ્થાન મળશે અને બીજો કોઈ જન્મ નહીં લેવો પડે. આ યુગ એટલો નસીબદાર છે. એટલે કીધું ને 4 પદાર્થ અમલક હોય ઉત્થામત હોય. આપણા એટલી આ તાતબદારની મહત્વ છે કે આ દુનિયામાં જે કોઈ જન્મે છે એને અખંડ મુક્તિ મળશે અને બીજો વખત જન્મ નહીં લેવો પડે. 12,000 उम्मत की रूहे जो इब्तदाए जबराइल के पर दो बाजू उठाए. હવે જ્યારે કયામતનો સમય અંતિમ સમય આવશે ત્યારે શું થશે કે 12,000 બ્રહ્મ સૃષ્ટિને જે પહેલેથી વાત કરી છે પ્રમાણે આવશે, જાગી જશે. જબરાઇલ ફેરેસ્તાની 2 પાંખો પર બેસાડી અને પરમધામ લઈ જશે. તો કઈ રીતે લઈ જશે કે आप बैठे बीच में ले अपनी 3 सूरत ला मकान उलंग के नूर पार पहुंचे. એ કુરાનમાં કીધું છે કે બ્રહ્માત્માઓને 12,000 બ્રહ્માત્માને જીબ્રીલ ફેરેસ્તા બંને પાંખો પર બેસાડી મોહમ્મદ એટલે શ્યામાજીની વાત કરે છે. શ્યામાજી સ્વરૂપ એના 3 સ્વરૂપ છે: બશરી, મલકી, હકી. રસૂલ મોહમ્મદ સાહેબ સદગુરુ અને હકી એટલે ઇમામ મહેંદી પ્રાણનાજી. ઇમામ મહેંદી મોહમ્મદનું ત્રીજું સ્વરૂપ છે એ જબરાઇલ ફેરેસ્તાના વચ્ચે બેસી બે બાજુ 12,000 બ્રહ્મ સૃષ્ટિને 6,000 આ બાજુ 6,000 બીજા પાંખ પર બેસાડી અને શૂન્ય નિરાકારને પાર કરીને પરમધામ પહોંચાડશે. એટલું જ નહીં, હજી આગળ શું કે છે? ऐसा जो जोश बल मोहम्मद का जबराइल जानवर नासुत मलकुट ला परे पहुंचे अपने घर. આવો જોશનો ફરિશ્તો જે જબરાઇલ ફેરેસ્તા કહેતા છે અક્ષરધામની આત્મા છે પણ એની અંદર રાજ્યનો જોશ છે, રાજ્યનો ફેરેસ્તા છે. એટલો જોરાવા છે કે નાસુત મલકુત એટલે નશ્વર દુનિયા, મલકુત એટલે સતલોકને પાર કરી અને 12,000 વંશીને પોતાને ઘરે પહોંચાડશે. એબલ મોહમ્મદ કે જાનવર કા જાન દૂજી કિલો ફેરસ્તી પહોંચાઈ નૂર મકાન. એટલું જ નહીં કે જબરાઇલ ફેરેસ્તા બીજી જે 24,000 ઈશ્વરી સૃષ્ટિ આવી છે એને પણ એને અક્ષરધામની અંદર પહોંચાડશે જ્યારે અંતિમ કયામતના સમયે. गिरो फरिश्ते इस तरह जबराइल मकान ये आगे ना चल सके या को यही ठोर मिला. હવે અહીંયા સરસ કીધું છે કે જે જીવ જ્યાં હોય ત્યાં સુધી જ પહોંચી શકે, એની ઉપર ન જઈ શકે. માનો કે 14 લોકના જીવો છે એ શૂન્ય નિરાકારથી નાસુતમાંથી ઉત્પન્ન થયા છે, તો એ ગમે એટલું સારું કામ કરશે તો શૂન્ય નિરાકાર સુધી પહોંચીને એનું વિલીન થઈ જશે. તો બ્રહ્મ સૃષ્ટિ અક્ષરધામથી આવી હતી, ઈશ્વરી સૃષ્ટિ તો એને અક્ષરધામમાં પહોંચાડશે. બ્રહ્મ સૃષ્ટિ પરમધામમાં આવી તો એને પરમધામ પહોંચાડશે. આ રીતે જેનો જે જીવ કે આત્મા છે એ ત્યાં પહોંચશે અને જબરાઇલ ફેરેસ્તા દરેકને પોતપોતાના સ્થાને પહોંચાડે છે, પોતપોતાના મૂળધામમાં પહોંચાડે છે. जो रूह अरस जिनकी खासल खास उमर ले पहुंचे नूर तजल्ला मोहम्मद 3 सूरत. जो रूह अरस जिनकी जो खासल खास उमर આપણે કે જે પરમધામથી ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિઓ 3 સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ. એટલે જીવને આમ કીધી, ઈશ્વરી સૃષ્ટિને ખાસ કીધી અને બ્રહ્મ સૃષ્ટિને ખાસલ ખાસ કીધી. તો આ જે ખાસલ ખાસ પરમધામની સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ આવી છે જે ધામધણી પરમધામ બોરમિલાથી આવેલી છે. તો પહોંચાવી નૂર તજલ્લા મોહમ્મદ 3 સુરત એટલે કે ઈશ્વરી સૃષ્ટિને નૂર તજલ્લામાં એટલે અક્ષરધામમાં પહોંચાડશે અને બ્રહ્મ સૃષ્ટિને પરમધામ નૂર જલાલના સ્થાન એટલે મૂળ મિલામાં પહોંચાડશે. બધી જેની જે સુરત છે એને અહીંયા પહોંચાડશે. ખેલ દેખ ઉમત ફેરી ભેંસ દે સબન इन्हीं बैठे पहुंचाए अपने कायम वतन. ખેલ દેખે ઉમત ફેરી ભેંસ દે કાયમ. હવે આપણે બધા અત્યારે આટલી ચર્ચા છે આપણે ખબર છે કે પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ આવી જ નથી, એની સુરતા આવી છે. સુરતા કોણ લઈને આવ્યું છે? રાજ્યનો હુકમ. રાજ્યનો હુકમ એટલે દિલની ઈચ્છા આપણા નામની હુજ્જત લઈને સુરતા રૂપે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે આ દુનિયામાં ખેલ જેવો આવી છે. હવે એ સૂક્ષ્મમાં રૂપે રાજ્યનો હુકમ આપણે હુજ્જત લઈને આવ્યો છે. એ રાજ્યનો હુકમ આ ખેલ જોઈ કયામતના સમયે આત્મજાગૃતિ કરી અને 14 લોકના જીવોને જળ ચેતનને ભીષમાં અખંડ કરી અને ઈશ્વર સૃષ્ટિને અખંડ અક્ષરધામમાં અને બ્રહ્મ સૃષ્ટિને પરમધામમાં પહોંચાડી પોતાના મૂળ વતનમાં પહોંચાડી દે છે અને 14 લોકને કાયમ કરી દે, અખંડ કરી દે છે.
ये जो दुनिया 14 तबक ये जबराइल जोश दे ये झूठो ईसब देखाय કે કાયમ સબો કર લે આ દુનિયામાં પ્રેમ પ્રેમ બધાય કે છે કે આપણે યંગ સ્ત્રી ગર્લ કે બોય એકબીજાને પ્રેમ કે છે પણ એ મોહ છે આ દુનિયામાં પ્રેમ હતો જ નહીં પણ આ દુનિયામાં બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવી અને અહીંયા પ્રેમની પહેચાન કરાવે આ દુનિયામાં પ્રેમ જાગૃત થઈ આ દુનિયામાં પ્રેમ કોણ લાવ્યું બ્રહ્મ સૃષ્ટિથી આવી ગઈ રીતે જબરાઈલના જોશની શક્તિથી આ દુનિયામાં આવી અને જૂઠી દુનિયામાં અંદર પ્રેમની પહેચાન કરાવી અને બધાની અંદર પ્રેમનો પ્રસાર કરાયો અને પ્રેમને હિસાબે આ દુનિયાને અખંડ કરાય क्यों को बल जबराए क्या जित सिर है मोहम्मद ये सिफत इन बल बुद्ध की क्यों कहा है जुबाहत હવે આ જબરાઇલ ફેરેસ્તા પરમધામના છે હવે આપણે ધીરે ધીરે પાછળ ડિફરન્સ કહેવામાં કે જબરાઇલ ફેરેસ્તા એક જાતના શક્તિ છે જે રાજ્યના જોશની શક્તિ છે એ કોની સાથે હતા મોહમ્મદ એટલે શ્યામાજીની સાથે હતા એટલે બસરી બલકી હતી કે રસૂલ મોહમ્મદ સાહેબ કે સદગુરુ કે ઇમામ મેહદી હક શ્રી પ્રાણના જે ત્રણેય હકી સ્વરૂપ છે એ જોશના સ્વરૂપ છે બ્રહ્મ સૃષ્ટિ પણ જોશનું સ્વરૂપ છે અને હુકમનું સ્વરૂપ છે એટલે આ બધી પરમધામની શક્તિ છે જબરાઇલ ફેરેસ્તાની શક્તિ છે બધાને તો એ બધા શું કે બધાને આ નસુ દુનિયામાં પણ આવીને બળ અને બુદ્ધિ આપે છે કાયમ જીમી અરસ કી સાચી જો સાબિત પશુ પંખી બોમ કે જો હંમેશા બસર હવે એમ કે છે કે આ નસુ દુનિયાની અંદર પણ આવી શક્તિ આવવાથી નસુ દુનિયાને પણ થોડી તાકાત આપી શક્તિ આપી તો હવે એ શક્તિ કેટલી હવે આ નસુ દુનિયામાં જે પશુ પક્ષી છે એને શક્તિ આપી પરમધામે આપણે કહીએ ને આપણે સૂક્ષ્મમાં જઈએ તો કે ને પૂર્ણ પરમાત્મા ચિત્તઘન છે એક જ છે એના લીલા કરવા માટે 3 સ્વરૂપ કહેવાય સત ચિત્ત આનંદ એટલે સત એટલે સત્તાનું સ્વરૂપ ચિત્ત એટલે સ્વયં પોતે આનંદ એટલે દિલ ખુશીનું સ્વરૂપ જે પરમધામ આનંદનું સ્વરૂપ છે સતનું સ્વરૂપ અક્ષરબ્રહ્મ છે તો અક્ષરબ્રહ્મથી આ 14 લોક નશ્વર દુનિયા એની સત્તાની સ્વરૂપ છે તો આમ કહીએ તો આ 14 લોકની અંદર પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કહીએ તો રાજ્યની સત્તા છે રાજ્યનું અંગ સત અંગ અક્ષરબ્રહ્મથી મનથી નારાયણના મનથી મહાવિષ્ણુના મનથી શેષાઈના મનથી બ્રહ્મા વિષ્ણુ મહેશથી 14 લોકના જીવ જળ ચેતન તો આ બધાની જે ચેતન શક્તિ આપણે જીવ કહીએ છીએ એને સૂક્ષ્મમાં પણ પરમધામનું જે નૂર છે એ જ આવ્યું છે એટલે એમ કે ને કે આની અંદર બધા 14 લોકની અંદર પણ જોશ શક્તિ છે જબરાઇલની એ રાજ્યનું 80 કરતા આવ્યું છે એટલે આ પૂરા 14 લોકની અંદર પણ રાજ્યની સત્તા કામ કરી રહી છે બીજું કોઈ નથી બ્રહ્મા વિષ્ણુ મહેશમાં પણ સત્તા ઉપરથી જ આવી છે એ કહેતા પણ તો હવે આ બધી સત્તા ધીરે ધીરે કરતા 14 લોકમાં આવી તો હવે આપણે કહે છે કે આ 14 લોકમાં આપણે જે ખેલ જોઈ રહ્યા છે એ 14 લોકમાં જીવોમાં જે જબરાઇલની જોશની શક્તિ આવી પરમધામથી એની શક્તિ કેવી છે અને આપણે પરમધામની શક્તિ કેવી છે હવે એની તપાસ કરી રહ્યા છે कायम जीवी अरस की साची जो साबित पशु पंखी बोम के जो हमेशा बसर बाकी परमधाम तो अखंड भूमि છે જે પહેલા હતી છે અને હંમેશા રહેશે નેચર છે એના પશુ પક્ષી પણ અખંડ છે અને એ હંમેશા આનંદ કિલોલ કરે છે અને રાજ્ય કરે છે એવું ધામ છે કાયમ જીવી કા ખાવન जिनको कहिए हक 3 जीवी के जानवर जो सो होए 3 માં પણ વાય ઇન્દ્રાથી કહે છે કે આપણે જે અખંડ પરમધામમાં પશુ પક્ષીઓ છે એ પણ અખંડ છે એ ધામધણીના અંગના સ્વરૂપ છે આપણે જાણીએ છીએ તો એ હકની માફક જ છે જેવા રાજ્ય છે એવી શક્તિ બધા પશુ પક્ષીઓની છે કારણ કે રાજ્યના બધા સ્વરૂપ છે તો એની શું આપણે આ દુનિયાના જીવીના જાનવરો સાથેની શું આપણે કમ્પેરિઝન કરી શકીએ એની સામે તોલે જ આવી ન શકે હવે એમાં આગળ હવે પશુ પક્ષી અને જાનવરોના તફાવત પરમધામના પશુ પક્ષી અને જાનવરની સાથે શક્તિ સાથે સમજાવતા કહી રહ્યા છે बिना हिसाबे जानवर पशु बिना हिसाब એ બલ દિલ में लेके તોલો નિમુના સ્વાદ હવે ઇન્દ્રથી આપણે સિમ્પલ કહે છે એને તમને આટલું સમજાય કે નસર દુનિયા સતલોક અક્ષરધામ એ બધું સમજાય પછી અહીંયાના જીવો એના પશુ પક્ષીઓ સમજાય હવે આપણા તમે પરમધામના પશુ પક્ષીઓ અખંડ છે નેચર છે જે શક્તિશાળી છે એને તમે જાણી લીધું તો હવે તમે જે દુનિયામાં બેઠા છો અહીંના પશુ પક્ષીને તમે જાણો છો જોવો છો જેમાં ત્યાંથી આપણે જોઈએ છીએ હવે તમે સરખામણી તમારી જાતે સુપસાદ કરો કે નસર દુનિયાના પશુ પક્ષીની શક્તિ અને પરમધામના પશુ પક્ષીની શક્તિ કેટલો ફરક છે તમે કઈ દુનિયામાં બેઠા છે પરમધામના પશુ પક્ષી કેટલા શક્તિશાળી છે હવે તમે વિચાર કરો આપણે સ્ટેપ બાય સ્ટેપ નીચેથી ઉપર સુધી બધું સમજાવી દીધું कोट इनकी दुनिया को कुवत बल की हिकमत अपार रस के जानवर क्यों कहो बल बुद्धि
કે આવા આપણે 14 લોક જેવા કરોડો બ્રહ્માંડના પશુ પક્ષીની શક્તિ એકઠી કરીએ અને એની શક્તિનું બળ આપણે માપીએ અને આવા અપાર જેટલા પશુ પક્ષીઓ બધાને ભેગા કરીને એનું બળ કરીએ તો પણ પરમધામના એક પશુ પક્ષીના બળની બરોબર નહીં આવી શકે. એની અંદર આપણે કહી રહ્યા છીએ આપણે પરમધામની શક્તિ એવી છે. अलखे बल इनका क्यों देव निमुना इन झूठे दम कहे ख्वाब के जाको पेड़ ला मकान सुन अलखे बल इनका क्यों હવે કે પરમધામના પશુ પક્ષીનું તો બળ અલેખું કે જેનું વર્ણન થઈ શકે નથી એવું. તો હું આ જૂઠે દમ કે ખ્વાબ કે નશ્વર દુનિયાના જે જૂઠો શ્વાસ લેવા વાળા દુનિયાના જીવ ને પશુ પક્ષી છે એના બળને હું કઈ રીતે જે શૂન્યના આકારથી ઉત્પન્ન થયેલા છે એને હું બળ કઈ રીતે કમ્પેર કરી શકું. પરંતુ અમને એક પશુ પક્ષી સાથે પણ એનું બળ ન કમ્પેર કરી શકું. આ તો નશ્વર છે, જ્યારે અખંડ છે. ये बल शब्दातीत को जो साज है सुर और बल फनामी ने तिनकी क्या मुझको કે પરમધામના પશુ પક્ષીનું બળ છે એનું કોઈ નશ્વર દુનિયાના શબ્દો તેનું વર્ણન પણ નથી કહી શકતા. કે સાચા છે અને સુરવીર છે. નશ્વર દુનિયાના પશુ પક્ષીનું બળ એનું શું વખાણ કરે, એનું શું માહિતી મહિમા ગાવી. નશ્વર દુનિયાના પશુ પક્ષીની સામે કાંઈ નથી. નશ્વર શબ્દોમાં વર્ણન પણ નહીં થઈ શકે. સાચ જૂઠ પટંતર કભો કયો ન જાય, સાચ હક જૂઠી દુનિયા એ કયો રાજ્યો ચલાય. આ રીતે તરીકે છે કે આ રીતે સત્ય પરમધામના અખંડના પરમધામના પશુ પક્ષી જીવી આકાશ અને નશ્વર આપણા 14 લોકમાં જે ખેલમાં બેઠા છે એ દુનિયાની જીવી આકાશ અને પશુ પક્ષીનો જે નશ્વર છે એ બેનું સરખામણી કઈ રીતે શકે, એની તોલમોલ કઈ રીતે તાજોથી તોલમોલ કઈ રીતે કરી શકાય? ન કરી શકાય, એને શક્ય જ નથી. તો એનાથી સુંદર સાહેબ આપણે ઇન્દ્રજી સમજાવે છે કે આપણે કઈ ધામના છે અને આપણું ધામ કેવું છે. અને નશ્વર દુનિયામાં આપણે ખેલને જે સાચો માનીને બેસી ગયા છે, મારું મારું કરીને બેસી ગયા છે અને આ સર્વસ્વ માનીને બેઠી ગયા છે, એ કેટલું નશ્વર છે એનું આપણે કમ્પેરી સરખામણી કરીને દાખલા આપીને સમજાવે છે કે હવે જીવ સંદેશા જાગો અને છોડો, પીઠ દો અને પરમધામ તરફ દ્રષ્ટિને ફેરવો, આત્માની જાગૃતિ કરો. આપણે વારંવાર વાણીમાં કીધું ને, યાદ કરો નહીં તો તમારો તમે જાગીને બેસો. જાગવા માટે આપણે શું કરવાનું? એક જ આપણે પરમધામના મૂળ સુખને યાદ કરો તો આપણો આત્મા એની જાતે જાગે. આપણે કોઈ મહેનત કરવાની જરૂર નથી. મૂળ ઘરની યાદ કરો. આપણે કે પરદેશ કે ફરવા ગયા તો આપણે ઘરની યાદ કરીએ તો ખૂણો ખૂણો યાદ આવી જાય છે ને. તો આપણે પરદેશમાં બેઠા તો એમ થાય કે આપણે ઘરમાં પહોંચી ગયા. એવી રીતે આપણે ખેલમાં આવ્યા છે, આપણે શું છે વિદેશમાં આવ્યા છે, પરમધામથી નશ્વર દુનિયામાં આવ્યા છે. હવે નશ્વર દુનિયાના નશ્વરતાની પહેચાની લીધી. તો હવે આના ઉપરથી મોહમાયા છોડી આપણા સુરતાને આત્માને પરમધામ તરફ ફેરવાની જરૂર છે. તો આપણે પરમધામ યાદ આવી જશે અને આપણી આત્મા પરમધામમાં જાગી જશે. એવું નથી ગયા નથી, સુરતા આવી છે, સુરતાને પાછી ફેરવાની છે. એ કેવી બેઠે ઘર જાગે ધામ એ કરવાનું છે. મલકુત પર રોડ કે ક્યો કહો તફાત જૂઠી દુની બકા હફતો કે કેસે દેશનો. આ પ્રમાણે હવે ઇન્દ્રાદી જગ્યા છે કે વૈકુંઠ સતલોક અને અક્ષરધામનું પણ સરખામણી કઈ રીતે કરવું? કારણ કે અક્ષરધામ અખંડ છે ત્યારે વૈકુંઠ તો નાશવંત છે. આ બેનો સંબંધ અવિનાશી પરમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંબંધ કેવી રીતે કહી શકાય? એની કમ્પેરિઝન ન કરી શકે. એટલે એનું કમ્પેરિઝન નથી કરી શકતું. કોટ માલિકુત નાસુક એક પલ મેં કરે પેદાય સો નૂર નજર દેખ કે એક છીન મેં દેવડા. એ આપણે જે બ્રહ્માંડમાં બેઠા છે એવા કરોડો બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ એક આંખ ખોલી અને બંધ કરે ત્યાં કરોડો બ્રહ્માંડ બનીને નાશ પામી જાય છે. એવા શક્તિશાળી નૂર જમા અક્ષર બ્રહ્મ છે, નૂર જલાલ, એની સાથે સતલોકને કઈ રીતે સરખામણી કરી શકે? ઓ જાને હમ કદીમ કે આદ હે અસલ એ ચલે જાતે મલકુત નૂર જલાલ કે એક પલ. આ નશ્વર દુનિયાના જીવો કે બ્રહ્મા સમય છે મને કે અમે યુગોથી આ દુનિયામાં રહી છીએ અને આ જ અમારું સાચું છે. પણ આવા બ્રહ્માંડો અક્ષરબ્રહ્મના એક પલકારામાં કરોડો બ્રહ્માંડ બનીને બીતી જાય છે. આ બ્રહ્માંડ એવા છે, આપણે જે દુનિયામાં ખેલમાં આવ્યા છે, આપણે એવા બ્રહ્માંડમાં બેઠા છે. તો હવે આપણે પહેચાન કરી લેવી જોઈએ કે આપણે જે ખેલને સાચો માનીને બેઠા છે, હકીકતમાં શું છે. ઇન્દ્રજી કે તમને મેં બધી સમજાવી દીધું. સૂક્ષ્મમાં સૂક્ષ્મથી મોટામાં મોટું બધાની સાથે સરખામણી કરીને સમજાવી દીધી. જે શક્ય નથી, મને દુઃખ લાગે છે કરવું, છતાં મેં તમને સમજાવ્યું. એ સુંદર સાથે હવે તમારી સુખતાને પરમધામ તરફ ફેરવો, માયાને પીઠ દે એમ કહે છે. कोट इन पैदा फना करे नूर की कुदरत एबल नूर जलाल का पाव पल की शरत.
કે આમાં કરોડો બ્રહ્માંડ ઉપરનો અક્ષરબ્રહ્મ બનાવીને નાશ કરી દે છે. એવી તો અક્ષરબ્રહ્મની તાકાત છે. તો હવે અક્ષરબ્રહ્મની જો આટલી તાકાત છે તો હવે પરમધામની શું વાત કરી કે ઇન્દ્રાથી કે એટલે ઇન્દ્રાથી આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા ઉપર લઈ ગયા અને આપણે સૂક્ષ્મ નશ્વરમાં નશ્વર વસ્તુથી માંડીને અખંડમાં અખંડમાં મોટામાં મોટી વસ્તુની સરખામણી કરીને આપણી સત્તાને પરમધામ તરફ ફેરવાની કોશિશ કરી રહ્યા છે. झूठ तो कुछ है नहीं, साच कायम साबित, यो रस और बुरी की कौन निमोना दे. કે આ 14 લોકની અંદર નશ્વર દુનિયાનું તો કઈ અસ્તિત્વ જ નથી, સ્વપ્નનું દુનિયા છે, આ કઈ છે જ નહીં. તો એને કાયમ અખંડ પરમધામની સાથે કઈ રીતે મને સાબિત કઈ રીતે નમૂનો આપો, શક્ય જ નથી. પણ છતાંય સંદેશા મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. તમે દિલમાં ધરી તમે પોતે જાતે સમજી અને તમારા ચિત્તને આ માયામાંથી કાઢી મોહમાયામાંથી કાઢી અને પરમધામ તરફ ફેરવા એમ કહે છે. बोला लकी इनका कोई इनका नमूना ना है तो नमूना दीजिए जो होवे कोई क्या है. क्या परमधामના પશુ પક્ષીનો એટલી શક્તિ છે એનો કઈ આ નશ્વર દુનિયામાં નમૂનો જ ન મળે તો શબ્દ ક્યાંથી મળવાનો મને? એને જો નમૂનો નથી તો મારે શબ્દ નમૂનો કઈ રીતે આપવાનો? અને એવું ક્યાંય છે જ નહીં તો એનો નમૂનો કઈ રીતે દાખલો કઈ રીતે આપી શકે? છતાં સમજાવવા માટે મેં તમને થોડું આગળ કહી દઈશ કે પશુ પક્ષી અને જાનવરો કેવા છે પરમધામ આપણે સમજાવવા માટે કહી દઈએ. એને આપણે જો કહીશે નહીં તો આપણે સમજી કઈ રીતે શકીએ. એટલે એ વાત આપણને છતાંય કે આનો કોઈ નમૂનો આ નશ્વર દુનિયામાં નથી પણ છતાં તમે સમજાવો છો. ऐसे ही जोरावर जो रहत हक जो को मुख्य शब्द ना કહી શકે બલ કા જવ કે આવા જોરાવર પશુ પક્ષીઓ રાજ્યના ચરણમાં અને નૂર નજર નીચે રહે છે જે મારા મુખથી એના શબ્દોનું વર્ણન કરી શકાય તો નથી છતાં પણ એના પર થોડો હું પ્રકાશ નાખું છું એમ કે છે. जो बल जो बसत अरस जिमी में या नजीक या दूर रात दिन इनके अंग में बसत हक का नूर. परमधाम 25 વર્ષમાં પાટઘાટ કે સાતવંડીમાં બડી ગામ સુધીના વચ્ચે જેટલા પશુ પંખી જીમી આકાશ પક્ષી છે એ બધા રાજ્યના નૂરનું સ્વરૂપ છે, રાજ્યનું સ્વરૂપ છે. यो रस के जानवर जो सो सारे ही पहलवान बसत नूर पर नूर નજર હક મેળવવાનું કે આ પરમધામના બધા પશુ પક્ષી જાનવરો એવા પહેલવાન છે કે એની શક્તિશાળી છે કે એનું કોઈ શબ્દમાં વર્ણન જ થઈ શકે નથી. શું કામ? કે એની ઉપર રાજ્યની નજર નૂર નજર વસેલી છે. એની રાજ્યની નૂર નજરની કુદરતની શક્તિ પ્રમાણે એની ઉપર મહેરબાન થઈ ગયેલા છે. રાજ્ય એની પાસે એવી શક્તિ છે કે રાજ્ય જેવી શક્તિ આપે એવી બળ શક્તિ આપે. કે રાજ્ય સસલાને ઝવેરના સસલાને તાકાત આપે તો હાથીને પછાડી દે. એ નૂર નજરની એટલી શક્તિ છે, એવા બળવાન છે. જોત સ્વરૂપી જાનવર બલબુત કો નહીં સુમાર નજરો અમી રસ પીવત રસ ઓખાવન ચિન્હાર. પરમધામના ઝવેરોના પશુ પક્ષી કે સાચા પશુ પક્ષી કેવો બધા નૂરમય છે. એનું બુદ્ધિ અને બળ બેસુમાર છે, એનું વર્ણન થઈ શકે એમ નથી. શું કામ? કારણ કે રાજ્યના નૂર રાજ્યના પ્રેમની નજરથી શક્તિ મેળવે છે અને રાજ્યને ખુદ એના રસના પરમધામના ખાવન એને સિંચે છે પ્રેમની નજર. રાજ્યના પ્રેમની નજરની શક્તિ એના દિલમાં છે, એને કોઈ ન પહોંચી શકે. એક ચોપાઈ લઈ લો એટલે સમય પૂરો થઈ ગયો છે. કોણ બલ હોશી ઇનકા દેખો દિલ વિચાર जिनका हक शायद पल पल से चिन्ह. હે સુંદરસાજી તમે નશ્વર દુનિયામાં બેસીને વિચાર કરો કે આ પશુ પક્ષી જે પરમધામમાં છે એની અંદર કેટલી શક્તિ હશે કે જેનો ખાવન જેનો ધણી ખુદ રાજ્ય સાક્ષાત પરમાત્મા એની નજરથી પ્રેમથી સિંચે છે. પશુ પક્ષીમાં કેટલી શક્તિ હશે. તમે નશ્વર દુનિયા તો આપણે જોઈ લીધું છે બધું પશુ પક્ષી જાનવર. હવે તમે સુંદરસાથી વિચાર કરો કે પરમધામના પશુ પક્ષીમાં કેટલી શક્તિ હશે. આ ચોપાઈ રિપીટ કરું છું, દોહરાવી લઉં છું. कौन बल होशी इनका देखो दिल विचार जिनका हक साहेब पल पल चिन्ह हाथ सिंचन हाथ बोलो श्री प्राणनाथ प्यारे की